ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ફરી એકવાર તમારા ભાઈના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હતા આપણે ઓફિસે અને મસ્ત મજાની જો સવાર થઈ ગઈ છે અને 7 વાગી ગયા છે. ઘરે જઈને આપણે ફ્રેશ થઈને જવાનું છે ઉંબા હનુમાન. સુરતથી માત્ર 90 કિલોમીટરના અંતરે આવેલું એવું પ્રાચીન મંદિર છે કે જ્યાં તમારી હરેક મનોકામના પૂરી થાય છે. મૂર્તિની સામે બેસીને તમે તમારી જે મનોકામના હોય, જે ઈચ્છા હોય તમે માંગી શકો છો. જો મૂર્તિ ઊંચી થઈ જાય તો તમારી મનોકામના 100% પૂરી થઈ જાય છે અને મનોકામના પૂરી નહીં થવાની હોય તો મૂર્તિમાં તમે 10 જણા ઉપાડશો તો પણ મૂર્તિ ઉપડશે નહીં. મંદિરે દર્શન કરીને આપણે જવાનું છે વ્યારાના એક એવા વોટરફોલમાં જેનું નામ છે દેવઘાટ વોટરફોલ. વ્લોગ આખો જોજો, કન્ટિન્યુ રાખજો, બહુ મજા આવવાની છે, ફૂલ મસ્તી કરવાની છે. તો વધારે વાટ ન જોતા ચાલો વ્લોગ ચાલુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો સવારમાં જો કે ઉતારી દીધી લાગે સાઈડમાં. મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છે. આપણે બેગ લઈ અને ગાડી લઈને હાલો નીકળી જાય. સવારના આમ તો જો મસ્ત મજાના સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે. હવે વાટ જોઈશી નેમેશભાઈની. જો નેમેશભાઈની આવી જાય પછી નીકળીએ આગળ સીમાડા નાકા જવા માટે અને ત્યાંથી કામરેજ જઈને જવાનું છે આપણે ઉંબા હનુમાન. ફાઇનલી મિત્રો જો આપણા નેમેશભાઈ પાર્થભાઈ આવી ગયા છે. હવે જઈએ આગળ ફટાફટ. કેયુરભાઈના ઘરે હજી જવાનું છે ને કેયુરભાઈને લઈને પછી આપણે જવાનું છે ઉંબા હનુમાન. તો ચાલો કન્ટિન્યુ. આઈલો આવે હો આપણો કાઢ્યો છે. આઈલો આવે એ લઈ એટીકેટીમાં. ફૂલ એટીકેટીમાં જોયું, કાંઈ ન ઘટે. મિત્રો અમે આવ્યા એની 2 મિનિટ પહેલાં આ ગાડી રોડ ઉપરથી 2 પલટી ખાઈને સાઈડમાં વહી ગઈ છે અને અંદર આખું ફેમિલી હતું. માતાજીની દયાથી છે ને કોઈને એક લોહીનું ટચ્યું નથી આવ્યું ને કાંઈ વાંધો નથી આવ્યો. તો હાલો ગાડી છે ને બહાર કાઢવામાં થોડીક મદદ કરીએ. ભાઈ એવા શિયાળામાં જો મસ્ત મજાના ગરમ ભજીયા, નાયલોન ખમણ, ચા અને કઢી. અમે 4 જણા જો ખાવા બે ગયા છીએ. તો ખાઈને પછી પાછા કહેવાના. ફાઇનલી મિત્રો આપણે ઉંબા હનુમાન પહોંચી ગયા છીએ. તો હાલો તમને દર્શન કરાવીએ અને જાણીએ મંદિરનો મૂર્તિનો મહિમા શું છે, તમને આગળ વિડીયોમાં બતાવીએ. નમીશભાઈ, તો આપણે મંદિરમાં જે મૂર્તિ છે એનો મહિમા શું છે તમે થોડુંક કહેશો? મહિમામાં તો એવી રીતનું છે કે જે હનુમાન દાદાની મૂર્તિ છે એ તમારે ઉપાડવાની હોય છે, જે 1 ઇંચ જેટલી જ ઊંચી થાય. તમારે કોઈ પણ માનતા રાખવાની હોય તો પહેલાં તમે પ્રાર્થના કરીને માનતા રાખી શકો. મૂર્તિ ઉપર હાથ રહીને પ્રાર્થના નથી રાખવાની. પ્રાર્થના કરીને પછી મૂર્તિ ઉપાડવાની જોઈએ. 1 ઇંચ જેટલી મૂર્તિ પૂરી થઈ ગઈ તો મહિમા એવી રીતનું કહે છે 7 દિવસથી લઈને 21 દિવસની અંદર તમારી મનોકામના પૂરી થાય છે. જે પહેલાં વિડીયો શૂટિંગ છે કે ફોટોગ્રાફી છે બધાની પરમિશન હતી, પણ સુરતમાં કોઈ મગજમારી થઈ એને લઈને એ વસ્તુ અત્યારે સ્થગિત કરેલી છે. એના પૂજારી જોડે વાત થઈને કામ 100% પૂરા થાય છે એવું લોકોનું કહેવું છે.
પાર્થભાઈ જો આપણે વડલાના પાન વડલાના હું ઓલા કેવા ખાખરાના પાનનું જો મસ્ત મજાનું થાળી જેવું કરે છે ને એમાં વેફરો ને આપણે નેમિશભાઈ ચાલુ કરી દીધી છે શરમ કરીને જો વેફર ને એવું હોય મસ્ત મજાની ઠલવીને પછી ખાઈ અને છાંયો છે ખાખરાનો જો આખો આખો જ અડધો નું એ આખો નથી જો આમ અડધો છે જો અહીંયા જો તડકો આવે મારે જોઈ લઈ રહ્યો તો તું આડો બેઠો ઓલી બાજુ જઈ જા એ બાજુ ન બેહાય ચાલો હવે વેફરું ને એવું ખાઈ લઈ પછી આગળ વાતચીત કરીએ કઈ બાબુ પ્લાન એમાંથી પ્લાન બી આવી ગયો ઓલા ખાખરાના પાન જો વયા ગયા છે અને વેફરના કાગડી આવી ગયા કેમ કે આમાં છે ને થોડાક કરોડિયા હતા તો નેમિશભાઈ પ્લાન બી કરી નાખ્યો છે ચાલો ખાવા માંડીએ ચાલો ભાઈ હવે જો નાસ્તો કરી લીધો છે અને આ કંઈક છે ને આગળ તળાવ જેવું દેખાય છે નદી હે નદી છે તો હાલો ત્યાં હે નદી ભાઈ જઈ આવીએ હા નકર બાલભણ ડુંગરમાં થયું તો એવું થાય બાણભમ મારે જેવું થયું પેલા પાણ કોઈ એક નીકળી ગયો લઈપસરો હું પેલા કાગળ આવ્યું નથી ભાઈ પડ્યો હા તે સિંહ આવ્યું હોય તો અહીંયા ભાગી ન હોગી પછી પતી ઓલી વાર્તા છે ને એ તો વાર્તા સાંભળી હે સાંભળી સિંહ વાળી ગયો તો કે હું કે સિંહ ની આગળ સિંહ મારી પાછળ કે હું થોડુંક દોડ્યો ને તો કે સિંહ લઈપસરો હોય કે પાછો એ કે હું થોડોક દોડ્યો ને તો સિંહ કે વાય પોકી ગયો પાછો લઈપસરો હોય પછી ખબર પડી કે ઝાડા થઈ ગયા હતા એના જેવું થાય દાદાના દર્શન કરી લીધા છે ને આગળ કઈ કેવું કહેવાય વોટરફોલ ને દેવઘાટ વોટરફોલ છે તો હવે ત્યાં જાય અને જોઈએ કેવું પાણી છે હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મજા આવશે ધન્યવાદ જલ્દી હો ટિકિટ કઢેલ ફાઇનલી મિત્રો દેવઘાટના જંગલમાં એન્ટ્રી લઈ લીધી છે ટિકિટ લઈને હવે હાલો તમને આગળ વોટરફોલ બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો મજા આવવાની છે હા હું નેમિશભાઈ જંગલમાં આવવું હોય રસ્તો એટલે રસ્તો હોય ભાઈ પહેલી વાર પ્રવેશ કર્યો ભાઈ એવા જંગલમાં કે જંગલમાં આવવું જોઈએ હા જંગલ અઘરું હે ફાઇનલી આપણે વોટરફોલે પહોંચી ગયા છીએ એનો ખાલી તમને એક નજારો બતાવું ખાલી જુઓ આ નર્મદાના જંગલ એને ભેગું થઈ જતું છે ઓલો પડતો આ વાળો હાલો અહીંયાથી ફટાફટ નીચે જાય આપણે ધોધે અને અહીંયાથી જવાનું છે કે અહીંયાથી દાદરા સીડી છે ને સીડીથી અહીંયાથી ઉતરીને અહીંયાથી ફરીને અને અહીંયા જવાનું છે તો હાલો ફટાફટ જાય ને તો ફાઇન થઈ જાય બંધ થઈ જાય ને તો અહીંયા દીપડાનો તરસ થોડોક વધારે છે તો હાલો ફટાફટ નીચે જઈએ થોડુંક તો ટ્રાન્સલેટ મેં ઉપરથી જાય બધું ઓલું પાણી કેવું ઉપરથી જતું હોય એમ નહીં જતો છે કે નહીં આવતો છે ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે નીચે આવી ગયા છીએ વોટરફોલે અને નીચેથી કઈ ઉપરનો નજારો કંઈક અલગ જ છે શું કેવું નેમિશભાઈ તમારું કેવીક મજા આવે છે બસ જો અમારે નંગ જો ચાલુ થઈ ગયો એ મૂકી દે ને રેવા દે તો પાણીની વચ્ચોવચ છે ને અહીંયા એક મસ્ત મજાનો જો ધૂળનો ઢગલો છે અહીંયા ફેમિલી કોઈ આવી હશે તો જમવાનું બપોરે બનાવ્યું હોય છે પાણીની વચ્ચોવચ એક્ઝેક્ટ પાણીની વચ્ચોવચ છે જો આ ટેકરો છે અને ફરતી કોર પાણી છે જુઓ તમે એક નંબર મિત્રો નજારો ખરેખર જો વાત કહું ને તો ફેમિલી સાથે આવવા જેવું છે બહુ મસ્ત વ્યૂ છે મિત્રો અને ફોટોગ્રાફી માટે પણ એક નંબર છે જો અહીંયા ફોટોગ્રાફી માટે આશા છે કે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા બ્લોગમાં જય માતાજી